સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર. દેહેમ પરમાર અને કરણ સાથળિયા વચ્ચે એક ડિબેટ થાય છે, જેમાં કરણ સાથળિયા મનસુખ રાઠોડને એવું કહે છે કે મનસુખ રાઠોડ અજગર જેવો છે. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો. બોલો બોલો ભાઈ. જય માતાજી. જય માતાજી કરણભાઈ. બોલો બોલો, શું હાલે ભાઈ? બસ બસ, જય માતાજી, જય માં મેલડી. અરે જય કાલે માં તમારો મેલડી, ઓડિયો જય જોયો તો મને માતાજી. દાંત કાઢી તૂટી ગયો યાર. ફૂલ કોમેડી હો, ભાઈ ફૂલ મારી હારે કોમેડી. બધા હતા એટલે છે ને હું કાક પુલ માથે બેઠો તો મેં કીધું આજ તો મનસુખ રાઠોડ ની હણી કાઢવી છે મારે, મેં કીધું. ના 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 ના, પણ ફૂલ કોમેડી કરી હો ભાઈ, મજા આવી ગઈ. મનસુખ તો મનસુખ છે હો ભાઈ. એ મનસુખ છે ને, મારી વાત સાંભળ, મારી વાત સાંભળો. મનસુખ છે ને, હા. એ મનસુખભાઈ મોટો વિલન છે, તમને ખબર છે? અરે યાર, જેવા તેવાનું તો કામ જ નથી. એની હારે વાત એમ કરી, ના, હું એમ મારી કહું વાત હારા ને પકડી લઈ વાંચ્યું માં. અરે પણ મનસુખ તો મનસુખ છે મારો ભાઈ, મોટામાં મોટો અજગર કેવાય, અજગર વિલન. એમાં ના નહીં યાર, જોયું ને. ભાઈ હલો, એમને મેં મારી કીધા વાત સાંભળો, મારી વાત સાંભળો. એને ઓલા કાકીડાની જેમ ઓલા રંગ કાકીડા કેટલા રંગ બદલે? ફરી જ જાય યાર. હા, તો ફરી જ જાય. એમ નહીં, ઈ મોટો વિલન છે બાપુ. જો હા. ઈ ધાર્મિકતા એલા એનામાં છે ને, મારી વાત સાંભળો દેવુરભાઈ, એનામાં છે ને ઈ ધાર્મિકતા વાળો માણસ છે, જેવો તેવો નથી કઈ. ઈ હાચામાં હાચો, તમે જો ઓલો ગણો ને તો ભક્ત હોય ને ભગત, તો હાચામાં હાચો ભગત ઈ છે. સાચી વાત યાર. એમાં શું છે ખબર કે આપણે એનું છે ને પાણી બાણી બધું માપી લીધું, અને ઈ ઓલા કાકીડાની જેમ 17 તો રંગ બદલે. હવે તે દિવસ મેં એને કીધું, મારી વાત તો પૂરી સાંભળો, મજા આવે. હા ભાઈ. વાહ, અમારા દેવી પૂજક સમાજને કેવા સમજો છો? તા કે હું દેવી પૂજક છું, મારો ભાઈ દેવી પૂજક છે. લ્યો વિશે, અને પછી આપણે એની વાત કાઢતી કેમ કે આપણે એમ કે આપણને સવાલ પૂછે કે તમે ઈ મુદ્દો પૂરો છે ને દેવુરભાઈ. પછી મારી વાત સાંભળો, મેં એને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર છે ને માર્કેટમાં હું આવ્યો ને, માર્કેટમાં આ ઓડિયો રેકોર્ડિંગમાં હું આવ્યો ને, તો પેલા મેં એનું આખી, મારી વાત સાંભળો, આખી નોટિસ કર્યું. સમજ્યા તમે? નોટિસ કર્યું એટલે એને મેં આમ બધું રીતે જાણી લીધું. એટલે આપણે તો ડાયરેક્ટર છીએ યાર, ક્યાં સીન ક્યાં નાખવો હોય ને આપણને અનુભવ હોય. હા સાચી વાત. ગાડીમાં છો તમે? હા અહીંયા ગાડીમાં છું ભાઈ. ગાડીમાં રાખો ને યાર મારા ભાઈ, 2 મિનિટનું જ કામ છે ખાલી. હા જરૂર, અહીંયા આગળ જતા રાખવાનું છે, ભાઈ બંધારે છે. હા, એટલે આગળ તમે રાખો ને. એટલે એને મેં પહેલો ફર્સ્ટ ફોન કર્યો ને ત્યારે મેં એમને હકીકત કહી દીધું હતું બધું, કે ના તમારું કામકાજ છે એ રેડી છે, કઈ વાંધો નથી, બરાબર. તમે સોશિયલ મીડિયામાં જે કઈ કરો છો બરાબર, અને જે કઈ જો આમાં શું છે, આમાં કઈ લાલચ હોય, સમજ્યા? લોકોને મૂર્ખ બનાવવાના અમુક ભુવાઓ કરે છે, બરાબર. ભાઈ મેં તો ઓલા આને કીધું ભાઈ, અડધા તો સુધીના ખોટા છે. આપણે એમ નહીં, મારી વાત સાંભળો. એટલે શું છે, અમુક જે ખોટા જે છે ને એ તો છે જ તે. મારે યાર, હું અપશબ્દ ક્યારે બોલતો નથી, પણ બધા ભુવા નથી, બધા તો છે ભાઈ, દેવીને માનવા વાળા ભાઈ, દેવી શક્તિને માનવા વાળા. પણ આ મનસુખ રહ્યો ને, મનસુખ, ઈ મારો ભાઈ મોટામાં મોટો વિલન છે. એના ધાર્મિકતા એનામાં કેટલી છે એ ખબર? એની હારે મેં ત્રણ જ વાર વાત કરી છે, 3 વારમાં મને અનુભવ થઈ ગયો. પણ એમાં શું છે કે ભાઈ, એ જો આવું બધું ન બોલે ને તો સમાજમાં ઈ ફેંકાઈ જાય, સમજ્યા? કારણ કે મારી વાત સાંભળો, જે ઝંડો લઈને આપણે નીકળ્યા હોય એ પછી આપણે ઝંડાને હાચવવો પડે. એટલે એનું કઈ જે કઈ છે ને, એમાં ધાર્મિકતા ને એને છે ને શબ્દોનો ઈ છે ને અલગ ભાષાથી વાપરે. કારણ કે તમે નું છે ને, મારી વાત સાંભળો, તમે નું આપણે બધા ખેલાડી કહેવાય, પણ એને શું છે, મારી વાત સાંભળો, એને 2 વર્ષથી યુટ્યુબ ચેનલ છે. કેટલા વર્ષથી? 2 વર્ષથી, 2-2.5 વર્ષથી રેકોર્ડિંગ ના જે ઓડિયો મૂકે. હવે એમાં શું છે કે એના ફ્રેન્ડ ફોલોવર વધી ગયા છે દુનિયાના ભાઈ. હવે મારી વાત સાંભળો, હવે એના જે ફ્રેન્ડ ફોલોવર વધી ગયા, સબસ્ક્રાઇબ વધી ગઈ, હમણાં એને લાખ થવા આવે છે, પછી સિલ્વર બટન એ મળશે. હવે મારી વાત સાંભળો, પછી એના આમાં શું છે, આમાં ઈ પ્રમાણે જ પ્લાન હાલવો પડે. જો ઈ કોઈ એમ કે ને કે જો અત્યારે એ ઓલા ભાઈ કડીવાળા જે છે, કડીવાળા, જો આ મારી વાત સાંભળો, આ તો બહુચરાજીમાં જો ન અડી ગયો હોત તો દેવી શક્તિ વિરુદ્ધ તો એ કેટલા શબ્દો બોલત. સમજ્યા તમે? વાત જ સાંભળજો, મારી વાત જ સાંભળજો, પછી તમારી વાત સાંભળો. ઈ ભગવતી જે છે
માં બહુચરાજીમાં, અને એનો કોઈક જે ઓલો છોકરો હતો અને એને ઈ છોકરાએ આટીમાં લઈ લીધો. આમાં શું છે, હારા હારા હોય ને, અજગર હોય કે વિલન હોય ને, ઈ ક્યારેક ક્યારેક ભેળવાઈ જાય. અરે યાર એની કમી નહીં. હા, એટલે ઈ એમ આવી આવું ગયા છે. દેવરભાઈ, ઈ એમ આવી ગયા. ઈ આવી ગયા એટલે ત્યાં મારી વાત મળી તો જામીન ઉપર બધું છૂટી જાય, બરાબર. હા. એટલે જામીન ઉપર છૂટી ગયા, પણ એને અસર થઈ. એમ અસર થઈ એટલે શું થયું કે ભાઈ દેવી શક્તિ નું નામ આપણે લેવું ને તોય આમાં હાઈકોર્ટ ને પોલીસ, એમાં શું છે, હવે પોલીસ એને વાળા આવડી ગયું ભાઈ, હવે એ ગાળ એમ ન આવે કોઈ દી. હા, એટલે ઈ શું છે, વખાણ હું કામ પોલીસ વાળા ના કરે, એટલે પોલીસ વાળા વિડીયો જોતા હોય ને એવું બધું કરતા હોય ને, હાઈકોર્ટ ના ઉપલી અદાલત ને નીચલી અદાલત ને એવા બધા એના વખાણ કરે ને, એટલે ઓલા પોલીસ વાળા ને વકીલો ને બધા એમ થઈ કે નહીં આ માણસ સાચો છો, હારી વાત કરે. પોલીસ વાળા એમ નહીં, મારી વાત તો પૂરી સાંભળો, તમે સાંભળો. ઈ એવું બધું એના વખાણ હું લેવા કરે ખબર તમને? ઈ બધાયનો જો આ મારી વાત સાંભળો, પોલીસ વાળા થી, વકીલો થી, હાઈકોર્ટ થી, નીચલી કોર્ટ થી, ઉપલી કોર્ટ થી, બધાયથી ડર જ છે. કારણ કે એને કાયદાની ખબર છે. આમાં કાયદા આપણે જે વસ્તુ કરવી ને કાયદાની બહાર આપણે ન જઈએ કે, એટલે એને ખબર છે. એટલે ઈ લોકોના ઈ વખાણ કરે. બીજી વસ્તુ પછી તમને ઈ મામાદેવની વાત કરે, હાલો મામાદેવ કે ભાઈ હું નથી માવો, એટલે મામાદેવ હામાવાળા મામાદેવ નો માનતા, પણ આની પાસે તમને ફોન કરો કે ભાઈ તમે મામાદેવ નું કેવું, તો ઈ મારા ઈ એમ શું કે ખબર, ઈ મારો મામાદેવ, મારો મામા. હવે ક્યાં થોભો કાલે તમારે યાર ये हिंदी फाड़ता था, हेलो कहाँ से बोल रहे हो आप, तो आपको हिंदी नहीं आती क्या? मारे देवर તમે હિન્દી નહીં આતી? તારા છોકરાને વહુને મેં કીધું ગધાડો, મેં કીધું ગધાડા ભાઈ લીધી પડે, મેં કીધું ક્યાં હિન્દી માં ગયો. મારી વાત સાંભળો. હવે એનો એક મુદ્દો બીજો સમજાવું તમને. જે તમે ઈ વસ્તુ કરી, જે તમે ઈ વાત કરી, આ વાત હવે ક્યારે તમારે એની સામે રજૂ નથી કરવાની. એનું કારણ છે કે એ ભાઈ જે કાંઈ બોલી ગયા હોય, બરોબર, માણસ એકવાર કોઈ મોઢામાંથી કઈક વસ્તુ નીકળી ગયું તો એને વારા ઘડી આપણે ખોદ ને કાઢ ને ઈ વાતને રજૂ કરવી, બરોબર. હવે એમાં શું છે ખબર, એના દીકરાની વહુ એટલે જો એની ફેમિલી વાળા હોય, એ દીકરીના મા બાપ હોય, આ બધું એને સાંભળવું પડે ને, એ નો સારું લાગે. તો ઈ બેન જે છે એનું નામ લઈને આપણે આ વસ્તુ, હું ખાસ કરીને તમને ઈ માટે જ ફોન કર્યો કે ભાઈ એમાં શું છે, દુનિયા ગમે લોકો એને જે કઈ વસ્તુ કહેતા હોય એ ભલે કહેતા, મેં કોઈ દી યાર ઈ વાત નથી કરી. કારણ કે એમાં શું છે, ક્યારેક મોઢામાંથી કઈક વસ્તુ નીકળી જાય તો આપણે ઈ પોઈન્ટને પકડી રાખવો, અને ઈ બધા જયારે આપણે સોશિયલ મીડિયામાં એને જે એને વારા ઘડીએ રજૂ કરવો, તો ઓલા જે બેન હોય, એ દીકરીના મા બાપ હોય, એના ભાઈ હોય, એને ખોટું વસ્તુ લાગે, તો કોઈનું દિલ દુભાય આવું વસ્તુ. ઈ બે મારી વાત સાંભળો, ઈ એવું કરે, એવું આપણે એની યાર એવું કરવી, તો એનામાં આપણામાં ફરક શું? કઈ નહીં, આપણે એની જેવા થઈ જાય. તો હવે આપણે શું કરવાનું છે ખબર? એક જ મુદ્દો લાવવાનો છે કે ઈ વ્યક્તિના ફ્રેન્ડ ફોલોવર વધી ગયા છે, એના ઈ માણસોની અંદર ઈ બધા એના ઈ જે એના માણસો ઓડિયો સાંભળે છે એ એનામાં એડ થઈ ગયા છે. એડ એટલે એના વિચારોમાં ખોવાઈ ગયા છે, એની વસ્તુના. હવે મારી વાત સાંભળો, કોઈની હારે કોકના લવ થઈ જાય, હા, એટલે એમાં બધું આવી ગયું. મારી વાત હું હમણાં દાખલો આપું છું કે કોઈ વ્યક્તિની હારે ક્યારેક લવ થઈ જાય તો એ નથી જાતિ જોતી, નથી ઉંમર જોતી, કે કાંઈ વસ્તુ નથી જોતા, એના સિવાય એને બીજું કઈ નહીં. પછી આપણે એનું ફેમિલી ને કે ભાઈ આમ છે ને તેમ છે, તોય નથી એમ કેતા નહીં મારે એ જોય. તો અત્યારે આપણે જે એના એડ થઈ ગયેલા માણસોને મનસુખ ખોટો છે એવું સાબિત કરશું તો ઈ લોકો આજે નહીં માને અને કાલે નહીં માને. કારણ કે એનામાં ઈ વસ્તુને એડ કરી નાખી છે ને. હવે ઈ એક્સેપ્ટ ન કરે તો પછી હું કહું છું કે આ ભાઈ છે ને મોટામાં મોટો વિલન છે, બધી રીતે પૂરો છે, બરાબર. જેમ કાકીડા જેમ રંગ બદલે એને કોઈ ઓલું વસ્તુ ન કરીએ કે એના માટે એક જ વસ્તુ કરાય કે એના જોડે કોલ ન કરાય, એની હારે વાત ન કરાય, બરાબર. બીજી વસ્તુ ઘણા લોકો મને સંતો મહંતો મને ફોન કરે છે કે તમે જે દેવી શક્તિ માટે જે વસ્તુ કરો છો, બરાબર, મને કે તમે ભુવા છો. મેં જ નહીં બાપુ, હું ભગત નથી, ભૂવો નથી. માં જે અમારામાં દેવી પૂંજકની અંદર જે દેવી શક્તિઓના લીધેથી એમને કોઈ દેવી શક્તિ વિરુદ્ધ કોઈ બોલતા હોય તો અમને દુઃખ થાય. આ બાબતમાં અમે ખાલી આ વસ્તુ કરી. તો મને કે તારે કેટલા હાથ છે? એક સંતે મને એમ કીધું કે તારે કેટલા હાથ છે? તો મેં કીધું બાપુ મારે તો 2 જ હાથ છે. તો તું હું કામ મૂંઝા છો? ઈ ઓલી તો 1000 હાથ વાળી છે. વાહ ભાઈ વાહ. એનો જયારે ઘા અડે આપણે હું કઈ કરીએ કે આપણે હમણાં કરવા જાવી, હાલો દાખલા તરીકે મારી વાત હમણાં આજે તમે મને એમ કે એ કરણિયા તું આમ ને તું એમ, હું તમને તમારી પાસે આવું ને તમારો ખાખરો ખેરી નાખું, તમારા હાથ ટાટિયા ભાંગી નાખું, તો તમારો તો બગશે, પણ કાયદો તો મને અડી જાય કે ન અડી જાય? આરામથી તો ગમે મને લઈ જાય ને.
તો ઈ મને લઈ જાય તો એમાં હું થયું કાંઈ ન થયું. એના કરતા આપણે એક જ વસ્તુ કરવાનું. અરે કાલે તો યાર હિન્દી ફાડતો તો ઇંગ્લિશ, હાય હેલો વોટ ઇઝ નેમ, તો તમારે ન કહેવાય માય નેમ ઇઝ દેવ પરમાર, ધીસ ઇઝ માય વિલેજ, પાલીતાણા ડિસ્ટ્રિક્ટ, જિલ્લો ભાવનગર, એવું બધું આપણે તમારે ન બોલી દેવાય. અરે હિન્દી બોલવાનું હોય યાર. બોલાય જેવું અરે નતું આમાં કરવું, નકર તો આમ એને અસલ મારી દેવી પૂંજક મમરા હે. ભેગા જ. હા આમ દેવી પૂંજક હે, દેવી પૂંજક, દેવી પૂંજક, વોટ ઇઝ ધીસ દેવી પૂંજક, વોટ ઇઝ, એટલે તમારે એમ કેવાનું દેવી પૂંજક ઇઝ माँ की आरती उतारते हैं, माँ की भक्ति करते हैं, वो इज देवी पूंजक. અમે કોઈનું પેલું એ નહીં કરતે હે. એવું આપણે થોડુંક હિન્દી ન આવડતું તો કે બાવા હિન્દી ઝાપટી દેવાનું હોય. આપણે ઘરે રાજસ્થાની ભાષામાં હે અઠેકો મેં કોની, મેં તો મારો વાળો કહું ના, મેં અઠેકો કોની, મેં અઠેકો કોની, મેરી લુગાઈ મેરી સાથ મને અઠે, એવું બધું તમારે ઝાપટી દો. પણ મને કોમેડી કાલે તમારો વિડીયોમાં જે કોમેડી કરી ને એ મજા આવી ગઈ. હવે દેવુરભાઈ એમાં ઈ ભાઈ એમાં એક પોઈન્ટમાં આવી ગયા, તમે જોયું? હું ઈ પોઈન્ટમાં એવી આવી ગયા. હવે આમાં ખાવડિયા પરિવાર જે હોય ને, ખાવડિયા પરિવાર દેવી પૂંજકના, એમાં હવે એ ખાવડિયા કુળના જે પરિવાર હોય ને ઈ વિડીયો જોવે ને તો મનસુખભાઈને ફોન કરીને એનો પોઈન્ટ એમાં પકડી શકે. કારણ કે આપણે તો હું બોલું તો કાલે વર મને કોક કહે ને, સમજ્યા તમે આખી વાત? હાચી વાત છે યાર. હવે હું ઈ ભાઈ બોલે એવું હું આપણે બોલી નાખી તો મને એમ કે ને તમે એવું થઈ જાય, બરાબર. અને બીજી વસ્તુ ઈ કહું છું કે અમુક આ બધા જે છે ને દેવી પૂંજક ને જે ટાર્ગેટ કરે છે ને, દેવી પૂંજક, ઓલો ભાઈ એમ કે છે કે તમે દેવી પૂંજક નો, ઓલા નાગદાન ભાઈ આજે મને ઓલા ઓડિયોમાં એવું કીધું કે દેવી પૂંજક દેવી પૂંજક ને તમે સમજો છો કેવા? જેથી દેવી પૂંજક અડી જાય ને તો ખબર એ નહીં પડે. મેં મનસુખ રાઠોડ ને મેં મારે હારે બધા હતા ભાઈ વાડીએ, એટલે હું કઈ કીધું જ નહીં યાર, સમજા તમે? હાવ હું ધીરજ જ રાખી. મેં તો સાસુ એનું સાંભળ્યું કાલ તો. હા તોય મેં કીધું ભાઈ તું, મેં કીધું માતાજી ને સોગન કઈ વાત કરું, મને તારી માથે બહુ દાસ ચડે, પણ તું મેં કીધું અમદાવાદ કોઈ રહેશો તો હવે શું કરવું એમ. એટલે અમદાવાદ નથી રહેતા, મનમાં કીધું એટલે અમદાવાદ નથી રહેતા, રામોદ આવ્યું ને ગોંડલ પાસે ન્યા રહે છે. પણ આપણે દાજબાજ એની હારે રહેલા, કીધું જ કરું તમને મેં કે તમે મારી વાત સાંભળો, તમે એના વિરોધના શબ્દો બોલશો તો ભાઈ એનામાં કાંઈ નથી. જાજુ છે ને યુટ્યુબ માં કમાવા વાળો છે, એવડું છે ને એનાથી કઈ થાય એમ નથી કોઈ વસ્તુ. હા પણ મારી વાત તો પૂરી સાંભળો. હા ભાઈ એમાં એવું છે દેવુરભાઈ કે મેં તમને કીધું કે નહીં કે એના ફ્રેન્ડ ફોલોવર વધી ગયા છે, અને એકવાર એ કોઈ માણસ કોઈનામાં એડ થઈ જાય તો એ બહાર ન નીકળે. આપણે કોકને ગમે એવું સમજાવશું કે મનસુખભાઈ આમ છે તો એ નહીં માને. સાચી વાત છે. અને મનસુખભાઈ ને ફોન કરવાની જરૂરત જ નથી. આપણે ભાઈ મેં એક રેકોર્ડિંગ એનું ઓલું ચડાવ્યું હમણાં, તો એ મારે 8,000 પહોંચ્યું તો નકરી કોમેન્ટમાં જય ભીમ ને મનસુખભાઈ હાસા છે એનો. ના એટલે ઈ મારી વાત સાંભળો, ઈ જો ઈ એમના ઈષ્ટદેવ છે, બરાબર, અને ઈ આપણા કાયદાના બંધારણના ઘડવૈયા છે. સપોર્ટમાં ખરા ને, તમે કીધું એમ એના સહનારા તો ખરા ને. તો એટલે હું ઈ તો કહું છું, બરાબર. એમાં શું છે, મારી વાત સાંભળો, એનામાં બધી એકતાઓ છે, બરાબર. પણ કહેવાનો મુદ્દો શું છે આપણો, મારો તમને હેતુ કહેવાનો મેન મુદ્દો એ છે કે એ ભાઈને ક્યારે દેવુરભાઈ ફોન ન કરાય, બરાબર. અને એને તમે એમ કહો કે એ માણસ આમ છે તો એને ઈ વસ્તુ તમે કહેવા જાઓ તો આપણને લોકો એમ કહે છે કે તમે જેવા છો. કારણ કે જ્યારે આપણે સત્ય, અત્યારે મારી વાત સાંભળો, સાચું કોઈ સાંભળે કે છે, સત્ય કોઈ સમજી કે છે? કોઈ નથી સમજતા. સાચાનો કોઈ સાચા માણસ હોય એના પક્ષમાં જાજા માણસો ન હોય, સમજે તમે? એટલે મારું એવું કહેવાનું છે કે એને ફોન કરીને અમુકનું વસ્તુ આપણે ઉધરવું એનો મુદ્દો કાંઈ ન કહેવાય, સમજ્યા તમે આખી વાત? એટલે એને આપણે મોટો બનાવી છે. કોણ બનાવે છે? આપણે પણ મને એક સંતે એવું કીધું છે કે તમારા 2 હાથ હોય તો કરણભાઈ ઓલી તો એમ ને ઈ દેવી દેવતાનું જે કઈ નામ લેતો એ 1000 હાથ વાળી છે. પણ આ ભાઈને પોતાને ખબર છે, આ ભાઈ ધાર્મિકતા વાળો માણસ છે. એલા ભાઈ એના સંતવાણી તમે જોવો, એને બધી જગ્યાએ તમે એની ઈ વાણી કરો, ઈ તમે એ વાતે એક વાત એ કરે છે ને, એ વાતે મત એ છૂટી જાય છે. મને એમ કીધું કે તમે હું નડતો હોય તો તમારી દેવી દેવતાને મને કહો કે મને મારી નાખે, મારું એક્સિડન્ટ કરે. ના મારવાનો, એટલે ઈ ધર્મ કોઈ દી કોઈને મારે નહીં. દેવી તમે કાલે કહેતા હતા ને ધર્મ, તો તમને એમ કહેતા હતા ને ધર્મ, એટલે ધર્મ એટલે ધાર્મિકતા. તમારામાં ધાર્મિકતા હોય, તમારામાં કઈક વસ્તુ હોય, એનું નામ ધર્મ કહેવાય. અને દેવી શક્તિ કોઈ આપણી કોઈ ચમત્કારિક દેવી છે નહીં. ચાલો ભાઈ, આજે આપણે અત્યારે હમણાં હાથ પાડ્યો અને આવી ગયા. ભાઈ કેટલા તપો ઋષિ મુનિએ કેટલા તપ કર્યા, હિમાલયમાં હાડ ગાળવા. હું તમને ઈ જ કહેવા માંગુ છું
કે પેલા આપણે શરૂઆત ક્યાંથી કરવાનું? આપણે આપણા સમાજને થોડું ઘણું જેટલો જે કઈ સુધારો વધારો થાય, આપણે નાના નાના માણસ છીએ, પણ અનુભવ આપણો વસ્તુ અલગ છે. તમને તમે કેમ મને કીધું કે આ દાણા બાણા આમાં બેઠા ને બધું કરે, આ બધું રાજુ અંધશ્રદ્ધા હોય ને તો આપણો વરો એમાંથી એમ નહીં, આપણો સમાજ, મારી વાત સાંભળો, અંધશ્રદ્ધા મારી વાત સાંભળો. જો તમે આપણા સમાજને અંધશ્રદ્ધા વાળો ગણો, પણ આપણો સમાજ જેવો પાછો, મારી વાત સાંભળો, હું તો એમ કહું છું કે શ્રદ્ધા વાળો કોઈ ન હોય. સાચી વાત. આપણો સમાજ અંધશ્રદ્ધા ખરો, પણ જે શ્રદ્ધા રાખે એવો કોઈ પાછો બીજો શ્રદ્ધા ન રાખે ને પાછો. ના ના, એ તો સાચી વાત છે. ડિપ્રેશન એ છે કે આપણા અમુક મુદ્દાઓને આપણે નામો નિશાન મુક્ત કરી નાખવાના છે. બરાબર. અને મારી વાત સાંભળો, ક્યાંય મારી વાત સાંભળો, કોઈ ધર્મ, કોઈ દેવી દેવતાઓ, કોઈ કઈ વસ્તુ કહેતી નથી. એને ખાલી માનવાની હોય ને પૂજવાની હોય, એનાથી વિશેષ કઈ વસ્તુ નથી. અને આપણા વિડીયો, આપણા જે અમુક તમારા જેવા વિડીયો આપણે મૂકો છો, એને જે તમે પકડી અને એને કઢાવી નાખો છો, આ ધંધો કરાવો, બરાબર, તો આનાથી કઈ વિશેષ વસ્તુ છે નહીં. બાકી આપણે અત્યારે, મારી વાત સાંભળો, આપણો લક્ષ્ય જે છે એ જ આપણો લક્ષ્ય પકડી રાખવાનો છે, બરાબર. ઓલાએ આમ કીધું તું આમ કીધું. જો મારી વાત સાંભળો, આપણે મનસુખભાઈ ને ફોન કરવો પડે, ક્યારે પોઈન્ટ આવશે ને, પોઈન્ટ આવે ને પોઈન્ટ, તો આપણે એને ફોન કરીએ કઈ, બરાબર. પછી તમે એને રોજ એને ઘોકા મારીને કામ કરો તો લોકોના મગજમાં શું હોય ખબર, કે આ માણસ ટોપ લેવલ નો છે ને, તો આવા બધા ખવરિયા એને પાડવાની કોશિશ કરતા, અથવા એના નામથી એની ચેનલો હકારો હાટું કરતા હોય. તમને ઓલા નથી કર્યો, ઓલો ડાકદાન આહિર ક્યાંક પૂછતો હતો કે ભાઈ તમે હુલ્યા મનસુખ રાઠોડના સપોર્ટ માં ક્યાં આમ ને તેમ ને, એટલે ભાઈ સપોર્ટ ની વાત ક્યાં છે આમાં? હા, એટલે આમાં શું છે કે ભાઈ, આમ જો ઈ ભાઈ પોતે છે ને બહુ મોટી ધાર્મિકતા વાળો માણસ છે, પણ કોઈના, મારી વાત સાંભળો, આમાં બધી રીતે રહેવું પડે એમ છે. એના હાથા ગણવો કે કાંઈ બી ગણો, મેં એમાં કીધું જ છે, અને એના માટે મેં વિડીયો બનાવ્યો હતો, મેં લખ્યું જ હતું. પણ એને બધી રીતે, મારી વાત સાંભળો, બધી જગ્યાએ બધી રીતે રહેવું પડે એવું છે, કારણ કે પોતે સંતવાણી કલાકાર છે, એટલે દેવને માનવી પડે, અને એક બાજુ એના સમાજને, એને જે કઈ હોય એને ઈ ધર્મ નિભાવવો પડે. સમજ્યા તમે આખી વાત? આમાં બધું કોઈ વ્યક્તિ એક વસ્તુ એક ન કરી શકે. એટલે આપણે એને ન કીધું કે ભાઈ જો હાવ જો મારી વાત સાંભળો ઈ વસ્તુને માનતો હોય તો ઈ માણસ સંતવાણી જ ન કરે. ઈ ખબર પડે તમને? સાચી વાત છે ને. સંતવાણી ની અંદર દેવના નામ આવે, સંતોના નામ આવે, મહંતોના નામ આવે, તો એ નામ લે તો ઈ ધાર્મિકતા હોય ઈ જ લઈ શકે ને. સાચી વાત. એટલે એને ઈ છે ને વ્યક્તિ, મારી વાત સાંભળો, મોટો વિલન છે, એને બે બાજુ રહેવું પડે, બધી બાજુ એને ધર્મ નિભાવવા માટે આ વસ્તુ કરે છે. અને હવે એને 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે એને, મારી વાત સાંભળો, રોજ એક વિડીયો બનાવે ને ભાઈ, તોય મારી વાત સાંભળો 2000 રૂપિયા સપાઈ જાય, અને કોણ ભોગીએ કે? કોઈ નહીં યાર મારો ભાઈ, કોઈ. બરાબર. એટલે આ વસ્તુ બધી એવું છે, એમાં આપણે છે ને એને ફોન કરવાથી ઈ વસ્તુ એને આપણે એને ફોન ન કરાય, બરાબર. અને ઈ જે મારી વાત સાંભળો, દેવને જે કઈ બોલે છે કે જે કઈ ઈ કહે છે ને કે હવે દેવ જોઈ લે, તો આપણે દેવ ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો? એલા વિશ્વાસ કરવો કે નહીં, કે આપણે લડવાનું? એવું માથે વિશ્વાસ તો કરવો જ પડે ને યાર. તો આપણે દેવ ઉપર છોડી દેવાનું છે, આપણે એને ફોન કરવાનો નો જ હોય ભાઈ. હા, એ તો સાચી વાત છે ને, બરાબર. ઈ મોટામાં મોટો, મારી વાત હમણાં મોટામાં મોટો સંત છે, બરાબર, પણ ઈ બહાર પડતો નથી મારા ભાઈ. ઈ તમને લાગે આમ, ઈ મોટામાં મોટો સંત છે, અને એને બધી ખબર છે. ઈ દેવી શક્તિને માનસ, કારણ કે મેલેડીને માનીને ગયો હોય ને જે ભાઈ દેવુરભાઈ, જે મેલેડીને માનીને ગયો હોય ને, ઈ મેલેડીને ક્યારે છોડે જ નહીં. ઈ બહારથી કદાચ ન બતાવતો હોય, બાકી અંદરમાં એના ખૂણામાં હોય જ બાકી ભાઈ. એટલે આ બધી વસ્તુ શું છે દેવુરભાઈ, કે આપણે કોઈને કઈ કહેવા જવાનું નથી. ઈ જાણે ને ઈ ભગવાન જાણે ભાઈ. સાચી વાત યાર. એટલે મજા આવી, કાલે કોમેડી કરીને મને મજા આવી. હાલો, કાંઈ વાંધો નહીં, હાલો રાખું છું. અને મને ખારો તમારો ફોટો નાખો, આપણે ચડાવી બે ભાઈ નું. હો.